એ ભચાઉના ને એક ભોરારાના. ભચાઉ અને ભોરારાનું કોમ્બિનેશન ખૂબ જ સુંદર છે. આજે દેવર્ષિ દેવપુરુષ નવલચંદ્રજી સ્વામી માટે હું સૌ પ્રથમ એ ગૌરવ લઈશ કે તેઓ મારા પોતાના ગામના જ અને ભચાઉના સંતરત્ન છે. અમારા જીવન ઘડવતમાં, અમારા ધર્મના સંસ્કાર સિંચવામાં પાયાના સ્થાને રૂપ નવલગુરુ ભગવાન છે. બંને વિભૂતિ ભચાઉના છે. આજે અજરામર સંપ્રદાયના આધાર સ્તંભ, ક્ષમતાદર્શી, પ્રજ્ઞામર્ષી એવા નવલ ગુરુદેવની જન્મ શતાબ્દી ઉજવવાનું આપણને સદભાગ્ય સાંભળ્યું છે. વર્તમાન બિરાજમાન 11 ગુરુ ભગવંતો, તેમના શિષ્ય પરશિષ્ય અજાત શત્રુ એવા નવલ ગુરુને દેવને ઘણા વર્ષ સુધી પૂજ્ય આચાર્ય ભગવંતના મંગલ સાધ્યમાં સંપ્રદાયના સંચાલનની જવાબદારી સુચારુ રૂપે સંભાળેલ વર્તમાન આચાર્ય ભાવગુરુ તથા ભાસ્કર ગુરુના જીવન કવચમાં તેમના સંચાલનની પ્રતિકૃતિ જોવા મળે છે. કારણ કે સૂર્યચંદ્રની જોડી એવા ભાવ ભાસ્કરની ભેટ સંપ્રદાયને નવલ ગુરુએ જ આપેલ છે. બંને ગુરુદેવોનું ઘડતર એમણે જ કર્યું છે. માટે જ નવલ ગુરુદેવના ઉપકારને અજરામર સંપ્રદાય ક્યારેય નહીં ભૂલી શકે. એની જન્મ શતાબ્દી નિમિત્તે ભાવાંજલિ અર્પણ કરું છું. મહર્ષિ મહાપુરુષ પૂજ્ય કચ્છાધિપતિ આચાર્ય ભગવંતને આજે પાવન જન્મદિવસ છે. કેટલા બધા આચાર્યોએ, ગુરુ ભગવંતોએ આ અજરામર ઉપવનની ભાગ્યલિપિ લખેલી છે. તેમાં વર્તમાને 2 નામ મુખ્ય છે: પૂજ્ય આચાર્ય શ્રી ભાવ ગુરુદેવ, વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કરજી. આ 2 નામ બોલતા કેટલાક વિશેષણો, કેટલીક ઘટનાઓ, કેટલીક સ્મૃતિઓ સ્મરણ પટ પર ઉપસી આવે છે. બધી જ બાબતોને બોલીએ કે લખીએ તો ન્યાય ન આપી શકાય. કોઈ વાગડવા જેવી હોય, કોઈ મારા અનુભવની તો વિષય હોય, કોઈ અભિવ્યક્તિ કરી શકાય. મારો અને અનુભૂતિઓનો વિષય હોય તો કોઈ અભિવ્યક્ત કરી શકાય. મારો અને ભાવગુરુનો સંબંધ ક્યારનો છે એક જ લીટીમાં કહી દઉં. લગભગ 2016ની સાલથી. ભગવાનજીભાઈ 10 વર્ષના હતા. સાવ નિર્દોષ શિશુ જેવી ત્યારની એમનો નિકટનો પરિચય છું અને સેવક પણ છું. ત્યારથી હું નિર્દોષ અવાજ, નિર્મળ દ્રષ્ટિ, મન વચન એકદમ પારદર્શક, ન કંઈ છુપાવવાનું, સરળતા, નિર્દોષતા અને સમજતાનો ત્રિવેણી સંગમ. ભાવગુરુને મૂલવા હોય તો ભાવના સંદર્ભમાં જ મૂલવી શકાય. તેમની 7 દાયકાની જીવનયાત્રા સુખરૂપ વગેરેની અગણિત સંવેદનાઓથી ભરેલી છે. પરંતુ અધ્યાત્મ યોગી ગુરુ ભગવંતના મન ઉપર તેની સહેજે અસર નથી. લોકો તો ભગવાનને ભાવથી જુએ, પણ મેં તો ભાવમાં ભગવાનને જોયા છે. લોકોએ તો સાંભળ્યું છે, મેં તો અનુભવ્યું છે. અને ખરેખર મેં અનુભવ્યું છે. સિક્કાની 2 બાજુ હોય છે, સુખ અને દુઃખ. અમુક એવા જ પ્રસંગો હોય છે જ્યારે આપણે એને મુશ્કેલીથી પાર કરીએ છીએ, ત્યારે ગુરુદેવના મને રાતના 12 વાગે પણ આશીર્વાદ મળ્યા છે અને એમાંથી હું સાંગોપાંગ પાર ઉતર્યો છું. ભાવ ગુરુદેવના ભાવનું અશબ્દ સારસ્વત સુખ કઈ ભાષામાં વર્ણવું? તેમના વિશે ગમે એટલું બોલીએ તો પણ ઓછું જ પડશે, કારણ કે બોલતા બોલતા શબ્દો લુપ્ત થઈ જાય. આ તકે મારા એક વાત મારે સમાજ માટે અને સંપ્રદાયને કહેવી છે. થોડુંક શાંતિથી સાંભળશો. હું 18 વર્ષનો હતો ત્યારથી અત્યાર સુધી જોતો આવ્યો છું કે ભાવ, ભાસ્કર, ગુરુ, શરીર 2, આત્મા એક જ છે. સંપ્રદાયનો કોઈ પણ નિર્ણય ભાવગુરુ એકલા લેતા નથી કે ભાસ્કર ગુરુ એકલા નથી લેતા. પરંતુ વર્તમાને ઘણા હિતેચ્છુઓ ભાવગુરુની સરળતાનો લાભ લઈ બંને ગુરુ ભગવંતોને અલગ અલગ પ્રકારે મૂલવવાના પ્રયત્નો કરે છે. મિત્રો, આવી ભૂલ કોઈ સાધુ સાધ્વી કે શ્રાવક શ્રાવિકા કરશો નહીં. કારણ કે હું જોઉં છું કે 60 વર્ષની બંને એકબીજાના પૂરક છે. એ બંને એરલડાઇટ ટ્યુબ જેવા છે. ખબર છે ને કે એરલડાઇટ ટ્યુબ મિક્સિંગ થાય પછી કોઈ વસ્તુનો એનો સાંધો મજબૂત બને. એટલે સંપ્રદાયનું સુચારુ સંચાલન માટે ભાવ, ભાસ્કર, ગુરુ ભગવંતોનું જોડાણ તેમના વિચારોની અને કાર્યની એક રૂપના અતિ આવશ્યક છે. બંને સાથે મળીને સંપ્રદાયને ઉચ્ચ શિખર પર લઈ જશે, તેમાં શંકાને સ્થાન નથી. સંપ્રદાયના હિત માટે અતિ આવશ્યક એવી મારી આ ટકોર સંપ્રદાયના દરેક વ્યક્તિ ધ્યાનમાં લે એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. અંતમાં આજે રાજમાન રાજેશ્રી ડીટી નિશને 75 વર્ષની જીવનયાત્રા પરિપૂર્ણ કર્યા બદલ સન્માનિત કરવામાં આવે છે. તે બદલ સંપ્રદાયનો આપ સૌનો હું આભારી છું. તો પ્રથમ તો હું કોઈ સાચા રાજા મહારાજા નથી, પરંતુ 60 વર્ષની કે 54 વર્ષથી સંપ્રદાયનો એક અદનો સેવક છું. મારો કોઈ પૂર્ણદેહ મને જીન શાસન, અજરામર સંપ્રદાય અને ભાવગુરુ જેવા ગુરુ મળ્યા. સમાજની સેવા કરવાનું સદભાગ્ય સાંપડ્યું.
તેનું મને ગૌરવ છે. હજુ સુધી જ્યાં લગી મારા પ્રાણ છે ત્યાં લગી મારું આ કાર્ય ચાલુ રહે તેવી શાસનદેવને હું પ્રાર્થના કરું છું. ગુરુ ભગવંતોને વિનંતી કરું છું કે આપ એવી કૃપા વરસાવજો કે યાવત જીવન હું રોજ એ સેવા કરતો શકું અને કરી શકું. આપ સૌ મને સમાજ, શાસન અને સંપ્રદાયની સેવા નિર્ધાર કરું એવી શુભેચ્છા આપજો. મારે આપને એક જ સંદેશ આપવો છે કે જીવો આયુ એવું ક્ષણમહી ભરી કોટી યુગો તો જીવન સફળ થશે. પ્રયાસથી નહીં પણ સહજતાથી જીવો, કલ્પનામાં નહીં વાસ્તવિકમાં જીવો તો હર જગ્યા મંદિર અને હર પળ વિશ્રામની છે. શાંતિની અનુભવી થાય, જીવનની સાર્થકતા અને ધન્યતા અનુભવશો. અંતમાં પ્રેમ સભર દિલ એટલું જ કહે છે આભારમાં, ક્ષમા કરજો કોઈ ક્ષતિ રહી ગઈ હોય મારા વ્યવસાયમાં કે મારા બોલવામાં. પ્રેમ સભર દિલ એટલું જ કહે છે કે આભારમાં, ક્ષમા કરજો કોઈ ક્ષતિ રહી ગઈ હોય મારા વ્યવસાયમાં કે આજે મારા બોલવામાં. મારા શાસન, સમાજ અને સંપ્રદાયની સેવા કરેમાં મારા જીવનસંગીની, મારા ધર્મપત્ની કેસરબેન, મારા પુત્રવધુ નીતિન ભારતી, પૌત્ર જીનનો મને સહયોગ મળેલ છે. તેમના સહયોગ વગર હું કંઈ પણ ન કરી શકું. એટલે આ તકે હું પરિવારજનો, મારી બંને દીકરીઓ મધુ, તૃપ્તિ, જમાઈ અશ્વિન, નરેશ સૌનો હું આભારી છું. અસ્તુ મિચ્છામિ દુક્કડમ. જય જિનેન્દ્ર. વાહ વાહ. આજે હું ખાસ વિનંતી કરીશ કે જેમણે સુંદર મજાની ઉછામણીનો લાભ લીધો, જે ગુરુના હાથેથી આજે રુદ્રાક્ષની સુવર્ણ માળા જે ગ્રહણ કરવાના છે, એ પરિવારજનો આગળ આવી જજો. ખાસ વિનંતી, એમને આગળ બોલાવી લેજો. એમના ઘરેથી કોઈ બહેન આવ્યા હોય તો એમને પણ બોલાવી લેજો. જેમણે 17 લાખ, આવો પ્લીઝ. અને જેમણે જે બીજો લાભ લીધો છે અહીંયા ડીટી કાકાના હાથેથી, ડીટી કાકા ઊભા રહેજો. આપના ઘરેથી કોઈ બહેન આવ્યા છે એમને પૂછીજો. અમૃત કાકી ઊભા રહો ને 2 મિનિટ, તમારે સન્માન કરવાનું છે. એક સફળ પુરુષની પાછળ એક સફળ સ્ત્રી હોય છે, બરાબર ને તૃપ્તિબેન? પપ્પા ગમે એટલું કામ કરે પણ પાછળ સપોર્ટ કોનો હોય? મમ્મીનો, ઓલવેઝ. અને આજે તમે જુઓ કે ડીટી કાકાના ગાલ પર જે લાલી છે ને, એ કાકીના કારણે છે. કારણ કે કાકી એમને સરસ મજાનું ઘી દૂધ ખવડાવીને આ ઉંમરે પણ જો આમ તાજા માજા એકદમ ગલગોટા જેવા રાખે છે. પણ કાકા આજે જેટલું દોડે છે 75 યર્સની એજમાં, મને નથી લાગતું કે કદાચ હું કે તમે કોઈ દોડી શકશું. પણ જે એમની ખરેખર, અચ્છા મામાઈ ફુયાઈ ભાઈ છો, ઓ તમારે જ એમનું સન્માન કરવાનું છે. વાહ, આવો પ્લીઝ, આવો વચ્ચે આવી જાઓ, સેન્ટરમાં વચ્ચે વચ્ચે. ગુરુદેવ અર્પણ કરે છે માળા અને પછી અહીંયા આગળ એફ એફ. હો ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતર. બોલો દાદા ગુરુ અજરામરજી સ્વામી કી હર્ષ હર્ષ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. અહીંયા એક મિનિટ, આ માળા છે ને, આ માળા વરમાળા પહેરાવી હતી ને લગ્નની અંદર, હવે આ ધર્મની માળા એ તમે કાકીને પહેરાવી દો, સરસ મજાની. હા તમે એમને પહેરાવી દો, લ્યો પહેરાવી દો દામજીબેન. આ એમને હંમેશના માટે ગળાની અંદર ગુરુદેવની અભિમંત્રિત કરેલી માળા. ભાઈ અત્યાર સુધી તો વરમાળા પહેરાવી, પણ આજે ધર્મની માળા પહેરાવી રહ્યા છે. તો બધા એકવાર સાથે મળીને હાથ ઉપર કરીને હર્ષ હર્ષ. બોલો દાદા ગુરુ અજરામરજી સ્વામી કી. વાહ ક્યા વાત હે. અને આવો સરસ મજાનું. હવે હું ડીટી કાકાને વિનંતી કરીશ કે તમારા વડીલ બંધુ થાય, બરાબર ને, મામાઈ ફુયાઈ? હાજી. અમારા ભાણેજ થાય ડીટી, એમના ભાઈ અમારા બા, અમારા ફઈ થાય. અને બીજી કહેવાની વાત છે કે કેસરબેન એના માસી થાય. અને બીજી બાજુ અમારા નાના ભાઈના ઘરેથી થાય. બધો સંજોગ બધો મળ્યો છે. પ્રસંગ કોઈ એવો ઉપસ્થિત થયો છે.
ગુણવંતીબાઈ માસતીજી મારા કાકાના દીકરી થાય અને 1961માં મેં મારા હાથે દીક્ષા અપાવી છે. ભાસ્કર મુનિ મારા સગા ભાઈના દીકરા થાય. આ બધા અને ત્યાર પછી અમારા સત્રા કુટુંબના બચાવના કાનજી માલસીની દીકરી જે આજે દર્શનાબાઈ માસતીજી છે એમનું બી સદભાગ્ય મને મળેલું. મેં જ દીક્ષા અપાવી. એમાં ડીટીનો મોટામાં મોટો સાથ હતો. એ સાથને હિસાબે અમને એકદમ સફળતા મળી અને એને કરેલા આયોજન પ્રમાણે જ બધું ત્યાં કરેલું. આ બધા જ સગા થાય, પણ એનાથી પણ વિશેષ પૂજ્ય ભાવ મુનિ એમના ગુરુ થાય. નવલચંદજી મહારાજ અમારા કુટુંબના વડીલ છે. સત્રા કુટુંબમાંથી આવેલા છે અને એમના પહેલાં હીરાચંદજી સ્વામી જે હતા એ બી અમારા કુટુંબના હતા અને મારા દાદાને બધા સગા ભાઈઓ કાકાઈ ભાઈઓ હતા અને ડીટીના હિસાબ કરીએ તો એના તરફથી એમના નાના હતા. અને અહીંયા આગળ એક પહેલી વખત એવું થશે કે ભાણેજ મામા થાય ને, મોટા ભાઈ, અચ્છા મોટા ભાઈનું સન્માન નાનો ભાઈ કરી રહ્યા છે. હરે ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો. આ બંનેને સાલ ઉડાડજો, બંનેને સાલ ઉડાડજો. ગુરુજી અમારો, હા ગુરુજી અમારો, ગુરુજી અમારો અંતરનાથ અમને આપો. અને આ સરસ મજાનું કાકીને વિનંતી કરીશ કે આ મોમેન્ટો અર્પણ કરે. આ છે ને તમને 100 વર્ષનો મોમેન્ટો અર્પણ કરવામાં આવી રહ્યો છે, શતાબ્દી વર્ષનો, ગુણોત્સવનો, 100 નો, એટલે તમને 100 એવી રીતનો આ મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો છે. અને એવી જ રીતે જેમણે સોનાના સિક્કાની ઉછામણી લીધી, હું વિનંતી કરીશ કે એ પરિવારના સભ્યો એટલે ગામ પ્રાગપર એમના શ્રી દિલીપભાઈ શેઠિયા, આપ મંચ ઉપર પધારજો. આપના ઘરેથી શ્રાવિકા આવ્યા છે દિલીપભાઈ. આજે લાલજી બાપાને પણ રિક્વેસ્ટ કે તેઓ પણ મંચ ઉપર પધારે. આવો પ્લીઝ. અને એમનું સન્માન કરવા માટે હા દામજીભાઈનો વિનંતી કરીશ કે તમે ઊભા રહેજો અને એમનું સન્માન તમારે કરવાનું છે. ક્યા બાત હે. અહીંયા આગળ બહુ સરસ મજાના કોઇન્સિડન્સ થઈ રહ્યા છે કે નીતિનભાઈ બધાના ઘરના ડેકોરેશન કરતા હોય, પણ નીતિનભાઈ તમે જે ઘરમાં મોટા થયો છો એ ઘર એમણે જ ખરીદેલું હતું ત્યારે, અને એની અંદર ડીટીકા કરે છે. અચ્છા, તમારા માટે જ ખરીદેલું હતું, એટલે એ વખતે પસંદગી તમે કરેલી હતી. શક્તિ સદન, રાઈટ, શક્તિ સદનની. અહીંયા આગળ દિલીપભાઈ પધાર્યા છે. હું વિનંતી કરીશ કે આ ઉછામણીના જે રનરઅપ હતા નાનજીભાઈ, બરાબર ને, આવો તમે. ગઈ વખતે તમે 18 લાખમાં અટકી ગયા હતા, આ વખતે તમે મેરા નંબર આયેગા. આવો પ્લીઝ. પણ ખરેખર તમને દાદ દેવી પડે. તમે મુપત્તી બાંધીને બેઠા હતા, બોલતા હતા કે ખબર નહીં એક્શન કરતા હતા, પણ બહુ સુંદર રીતે આપ બોલ્યા છો. આપના હાથેથી જ અહીંયા સાલ ઉડાડવી છે. હા, અને આપણા કેમ ગયા વનઅપ, અમરસિંહભાઈ આવો, તમે જલ્દી ઉપર આવો, આવો જલ્દી. અમરસિંહભાઈ હરદોર કારિયા પધારો. સાંભળો, આ એક ખાસ અગત્યની સૂચના. આજે જેટલું પણ ફંડ ભેગું થયું છે, એકત્રિત થયું છે, અને આખા વર્ષ દરમિયાન જે પણ ફંડ એકત્રિત થશે એ ટોટલ ફંડના વહીવટકર્તા તરીકે જે પૈસા જમા કરાવવાના રહેશે એ વનઅપ અમરસિંહભાઈ હરદોર કારિયા અને ડીટી કાકા, આ બંને ખજાનચી તરીકે કહો કે ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે કહો, આની જે વ્યવસ્થા ટ્રેઝરર તરીકે, એ બંનેને આમ ખાસ વિનંતી કરું છું કે કોઈ પણ આવે નાનો વ્યક્તિ તો એને ના ન પાડતા લઈ લેજો, અને કોઈ ના આપે તો તમે લઈ આવજો. તો ચાલો આવો, સન્માન માટે પધારો. અનુમોદના 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 મારમ
અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. અહીંયા મારી પાસે લિસ્ટમાં નામ હતું કે એક સન્માન કરવાનું છે ભાવિકાબેનનું, એટલે મેં કીધું આ ભાવિકાબેન કોણ છે, ભાવિકાબેન કોણ છે? મેં પ્રશ્ન કર્યો, પછી ખબર પડી કે ભાવિકાબેન દીક્ષાર્થી છે. એટલે મેં કીધું દીક્ષાર્થી તો હું બધાને ઓળખું છું, પણ આ ભાવિકા કોણ છે? પછી ખબર પડી કે આપણી જમકુ જે છે ને એનું નામ ભાવિકા છે. આપણા સૌની લાડકી અને નાનપણથી જે બધાની સાથે રમતી હોય હવે તો મોટી થઈ ગઈ, પણ જમકુ હજી જમકુ જ રહેવાની છે. અને હું વિનંતી કરીશ ભાવિકાબેન એટલે આપણી લાડકી જમકુ જે મુમુક્ષુ દીક્ષાર્થી મંચ ઉપર પધારે, આપનું સન્માન. હું વિનંતી કરીશ કે હા ડીટી કાકા ઉભા રહેજો. ભરતભાઈ ડેલીવાળાની વિનંતી, ભરતભાઈ શેઠ અને ભરતભાઈ ડેલીવાળા સ્ટેજ ઉપર પધારજો જમકુબેનને અહીંયા આગળ મોમેન્ટો અર્પણ કરવા માટે. અને હું કાકીને વિનંતી કરીશ કે તમારે જમકુબેનનું સન્માન કરવાનું છે. પ્લીઝ કેસર કાકી પધારો. દીક્ષાર્થી ભાવિકાબેનનું સન્માન થઈ રહ્યું છે. એની પહેલા ઘણા બધાની શુભેચ્છા આવી છે. પૂજ્ય નિરંજન મુનિ મહારાજ સાહેબની આવી છે, પૂજ્ય ગુરુદેવ કલાબાઈ મા સતીજીને, પૂજ્ય કલાબાઈ મા સતીજી એમની પણ શુભેચ્છાઓ આવી, ઘણા બધાની શુભેચ્છાઓ આવી છે. પણ એક શુભેચ્છા ભાસ્કરજી સ્વામી એમણે આ પત્ર લખ્યો છે એ હું આપને વાંચી સંભળાવું છું.